ભાઈ નોકરી કરવી સારી કે બિઝનેસ કરો છો? આ બિઝનેસ કરવો બહુ સારો છે. નોકરીમાં કઈ મજા નથી. આમાં કોઈની કોઈ ગુલામી નહીં. આપણો અનુકૂળ આવે એમ કરવાનું. આપણે શેઠ ને આપણે નોકર. જનરલી આપણે વાત કરીએ તો આપણા કાચા ખાતરની કિંમત લગભગ ₹1 કિલો હોય છે, અને આ તમે અળસિયાનું ખાતર બનાવો છો એ લગભગ 7 થી 8 રૂપિયા કિલો વેચતા હશો. એટલે 60 દિવસમાં ₹1 7 થી 8 રૂપિયા કોણ કરી આલે? કોઈ બેંક છે કે કરી આલે આટલા બધા પૈસા? એટલે દરેક ખેડૂત મિત્રોને એક વિનંતી છે કે તમે પશુપાલન સાથે સંકળાયેલા હો તો તમે આ રીતે વર્મી કમ્પોસ્ટ છે, જીવામૃત છે, ઘન જીવામૃત છે, આ બધી પ્રોડક્ટ બનાવીને વેચાણ કરો તો તમને ખેતીમાંથી સારામાં સારા 2 પૈસા મળશે. જો આ અળસિયાનું લાસ્ટ જે પ્રોડક્ટ કહેવાય ને આપણે કાળું સોનું, આ તૈયાર થઈ ગયું છે. થોડું નજીકથી બતાવો. જુઓ, અળસિયાનું ખાતર તૈયાર થઈ ગયું છે. આમાં નિંદામણનો પ્રશ્ન પણ નથી આવતો અને ખેતી માટે બહુ ફાયદાકારક છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાંથી હું કિશનસિંહ, ખેતીવાડી નિષ્ણાત આજની કૃષિ માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જે પહેલા વ્યવસાય એટલે નોકરી કરતા હતા, જ્યાં સુરત શહેરમાં રહેતા હતા. અત્યારે બધું છોડી અને પોતે એક ગાયોના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તો ગાયોના બિઝનેસમાં અત્યારે દૂધની સાથે ઘી છે, એની બાય પ્રોડક્ટ છે, ઘન જીવામૃત છે અને વર્મી કમ્પોસ્ટ, આ બધી વસ્તુ બનાવે છે. તો આજની કૃષિ માહિતીમાં આપણે જાણીશું કે એમની જર્ની કઈ રીતે બદલાઈ અને કઈ કઈ પ્રોડક્ટો બનાવે છે અને કઈ રીતે વેચાણ કરે છે તેના વિશે આજની કૃષિ માહિતીમાં આપણે સંપૂર્ણ માહિતી લઈશું. તો તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. સૌપ્રથમ આપણે પહેલા ખેડૂતનો પરિચય લઈએ. તમારો પરિચય આપો. મારું નામ છે પટેલ હરેશ કુમાર માધવલાલ, ગામ ગણેશપુરા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. ઓકે, તો હરેશભાઈ, તમે આ પશુપાલન બિઝનેસ સાથે કેટલા મહિનાથી સંકળાયેલા છો? મને લગભગ 9 વર્ષ થઈ ગયા. 9 વર્ષથી આ બિઝનેસ સાથે સંકળાયેલા છો, બરાબર. આના પહેલા તમે શું કરતા હતા? આના પહેલા અમે સુરત હતા. મારા વાઈફની તબિયત સારી ના રહેતી એટલે સુરત છોડીને ઘરે આવ્યા. બરાબર. પછી તમને વિચાર ક્યાંથી આવ્યો કે આપણા પશુપાલનમાં જંપલાઈએ? મારો બાપ દાદાને કરતા હતા એટલે બીજા ધંધામાં અમે ભણેલા નથી. ઓકે. અમને મગજમારીમાં ઓછી મજા આવતી એટલે આ પશુપાલનનું પહેલા કરેલું હતું, થોડો ઘણો અનુભવ હતો. એમાં પછી એક બે કરતા સેટિંગ કરી દીધું. બરાબર. 14-15 ગાય છે. બરાબર. હાલ 15 ગાય સાથે તમે પશુપાલન કરી રહ્યા છે. તો અત્યારે પશુપાલન સાથે તમે શું શું વેચાણ કરો છો? પશુપાલન સાથે ઘન જીવામૃત ખાતર વેચીએ છીએ, વર્મી કમ્પોસ્ટ ખાતર વેચીએ છીએ, જીવામૃત વેચીએ છીએ, ઘી વેચીએ છીએ અને દૂધ આપીએ છીએ. બરાબર. અને અત્યારે આમ તમને કેવું લાગે પશુપાલન બિઝનેસમાં કમાણી છે કે નથી? ઘણું કમાવાનું છે. બધા ધંધા કરતા બહુ સારું છે. બરાબર. ઓકે. અત્યારે આમ જોવા જઈએ ને તો ખાસ પટેલ સમાજની વાતો કરીએ ને તો પટેલ સમાજમાં કોઈને ખેતી કરવી નહીં, કોઈને પશુપાલન કરવું જ નથી. અને મારી પાસે કશું નથી, ઘર જમીન કશું નથી, તો આટલા પશુપાલન હું કરું છું. બધો માલ વેચાથી લઈને પૂરું પાડું છું. આ બધું ભાડાપટ્ટી છે? હા, બધું ભાડાપટ્ટી છે. આ ગાયોનો ચારો પણ તમે બહારથી વેચાતો જ લાવો છો? બરાબર. તો અત્યારે જેમની પાસે જમીન છે, બધી વ્યવસ્થા છે, તો પણ એ લોકો કરતા નથી કે ખેતીમાં શું રાખ્યું છે. તો એમના માટે સારામાં સારું ઉદાહરણ છે કે કોઈના ત્યાં 10-15 હજાર નોકરી કરવી એના કરતી ધંધો બહુ સારો છે. ધંધો કરવો આ સારો. બરાબર. હવે તમે દૂધ શું ભાવ વેચા છો? દૂધ અમારું 80 રૂપિયા લીટર જાય છે. 80 રૂપિયા ગીર ગાયનું છૂટક વેચતા હશો? બરાબર. પછી એમાંથી તમે ઘી બનાવો છો તો ઘી શું ભાવ વેચો? ઘી 3000 રૂપિયા કિલો આપીએ છીએ. બરાબર. પછી આપણે ઘન જીવામૃત ખાતર 350 રૂપિયા 50 કિલો આપીએ છીએ. 350 રૂપિયા 50 કિલો આપો છો, બરાબર. અને આમ તમને બિઝનેસમાં કેવું લાગે છે કે ભાઈ નોકરી કરવી સારી કે બિઝનેસ કરો છો? આ બિઝનેસ કરવો બહુ સારો છે. નોકરીમાં કઈ મજા નથી. આમાં કોઈની કોઈ ગુલામી નહીં. આપણો અનુકૂળ આવે એમ કરવાનું. આપણે શેઠ ને આપણે નોકર. બરાબર. મગજમારી નહીં. તો એમાં કેવું છે કે બીજા ધંધામાં 1 મહિને પગાર થાય, આમાં 10 દિવસે આપણો પગાર થઈ જાય. બરાબર છે. એટલે આમાં 1 મહિને આપણે રાહ જોવી પડે પગાર મળે, 10 દિવસે તમને પૈસા મળી જાય. લેવા તો ખાલી 10 દિવસનો જ વાયદો કરવાનો, કોઈ આલજી તને 10 દિવસે પાછા મળી જશે તો બી કામ થઈ જાય એમ. બરાબર. પછી તમારા પશુપાલનને લગતા બિઝનેસમાં ભવિષ્યનું શું પ્લાનિંગ તમે વિચાર્યું કે ભવિષ્યમાં આને ક્યાં સુધી લઈ જવા માંગો છો? આ તો કોઈ લિમિટ જ નથી એમ. બરાબર. એટલે પોકવાનું છે. બરાબર. અત્યારે આમ જોવા જઈએ તો તમે મહિને કેટલી કમાણી કરી લો છો એવરેજ? મહિને અમારે લાખ ઉપરની કમાણી થઈ જાય. 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરી લો છો. હવે આમ જોવા જઈએ તો આપણે કઈ નોકરી કરી તો જેથી મહિને તમને લાખ રૂપિયા પગાર આપે? કોઈ આપે? બરાબર. એટલે દરેક મિત્રોને વિનંતી છે કે દરેક જે પણ દર્શક મિત્રો જોવે છે એમને ખાસ વિનંતી છે કે પોતાના ઘરે 2-5 વીઘા જમીન હોય અને પશુપાલન કરતા હોય તો આ રીતે તમે થોડું
ટેકનિક સાથે પશુપાલન કરો તો એકલા દૂધ પૂરતા તમે સીમિત ના રહો. દૂધની સાથે એનું ઘી બનાવો, પછી એના ગાયના છાણમાંથી તમે વર્મી કમ્પોસ્ટ છે, ઘન જીવામૃત ખાતર છે, જીવામૃત છે, આ બધી વસ્તુ બનાવીને એ પણ વેચાણ કરો તો તમને 2 પૈસા મળશે. અને બીજો શું પ્રશ્ન છે, બધા ડેરી પર નિર્ભર છે. દૂધ ડાયરેક્ટ તમે ડેરીમાં વેચી મારો છો, એની જગ્યાએ તમે છૂટક દૂધ વેચાણ કરવાનું ચાલુ કરો. અત્યારે સારું દૂધ હશે ને તમારી જોડે તો લેવાવાળો વર્ગ ઘણો બધો છે. બહુ પબ્લિક છે લેવા વાળી. તો હરેશભાઈ, આ તમે શું કરેલું છે? આ થોડું સમજાવો ને. વર્મી કમ્પોસ્ટ બનાવવા માટેનું ત્યાંથી લાવીને એને જે ગેસ આવે એ ઠંડો પાડી ઓકે. અને પછી વર્મી કમ્પોસ્ટમાં લેવાનું, એટલે અળસિયા તૈયાર કરે. અને આ જે અમે 7 રૂપિયા કિલો હિસાબે વેચીએ છીએ. જે ખેડૂત મિત્રો ડાયરેક્ટ ટોલું વેચે છે 1500-2000, એના કરતાં આ સારું છે. થોડી મજૂરી પોકે પણ કમાવાનું સારું છે એમ. બરાબર. તો ખેડૂત મિત્રો, તમે આ જોઈ શકો છો, એક આ અળસિયાના ખાતરનો એક પ્લાન્ટ છે. સૌપ્રથમ જે આપણું કાચું ખાતર આવે ને ત્યાં અહીંયા ઠંડુ પાડવામાં આવે છે, એના પર પાણી છાંટીને એમાંથી જે મિથેન ગેસ આવે એ દૂર કરવામાં આવે. ત્યાર પછી તમે આ બેડમાં મૂકતા હશો. બેડમાં ઓલરેડી અળસિયા છે જ. એ અળસિયાની જે ખોરાક માટે તમે ગોળની રસીને બધું આપતા હશો. લગભગ 60 દિવસે આ ખાતર તૈયાર થાય. હા, 60 દિવસે ખાતર તૈયાર થાય અને પછી તમે ચાળી અને બેગ ભરીને વેચાણ કરતા હશો. જનરલી આપણે વાત કરીએ તો આપણા કાચા ખાતરની કિંમત લગભગ 1 રૂપિયા કિલો હોય છે, અને આ તમે અળસિયાનું ખાતર બનાવો છો એ લગભગ 7 થી 8 રૂપિયા કિલો વેચતા હશો. એટલે 60 દિવસમાં 1 રૂપિયાના 7 થી 8 રૂપિયા કોણ કરી આલે? કોઈ બેંક છે કે કરી આલે આટલા બધા પૈસા? એટલે દરેક ખેડૂત મિત્રોને એક વિનંતી છે કે તમે પશુપાલન સાથે સંકળાયેલા હો તો તમે આ રીતે વર્મી કમ્પોસ્ટ છે, જીવામૃત છે, ઘન જીવામૃત છે, આ બધી પ્રોડક્ટ બનાવીને વેચાણ કરો તો તમને ખેતીમાંથી સારામાં સારા 2 પૈસા મળશે. જો આપ જોઈ શકો છો, અત્યારે લગભગ અળસિયાની સંખ્યા જોવા જઈએ ને તો લગભગ ઘણા બધા અળસિયા થઈ ગયા છે. અળસિયા એક વસ્તુ એવી છે કે જે દિવસ રાત કામ કરે છે. આપણે તો 12 કલાક કામ કરીએ, રાત્રે સુઈ જઈએ, પણ અળસિયા છે ને રાત્રે ને દિવસે એનું કામ ચાલુ જ હોય છે. એટલે 24 કલાક એક આવક આપતું એક આ વસ્તુ છે. એટલે આ રીતે અળસિયાનું ખાતર દરેક ખેડૂત મિત્રો બનાવો. અને છેલ્લી તમે ચાળીની પ્રોડક્ટ જે બનાવી છે બતાવો. જો આ અળસિયાનું લાસ્ટ જે પ્રોડક્ટ કહેવાય ને આપણે કાળું સોનું, આ તૈયાર થઈ ગયું છે. તો નજીકથી બતાવો. જુઓ, અળસિયાનું ખાતર તૈયાર થઈ ગયું છે. આમાં નિંદામણનો પ્રશ્ન પણ નથી આવતો અને ખેતી માટે બહુ ફાયદાકારક છે. હા, ખેડૂતો પણ આવી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખો. અત્યારે કેમિકલમાં કોઈ રાખ્યું નથી. ડીએપી, યુરિયા નાખીને જમીન બધી ખરાબ થઈ ગઈ છે. તો એની જગ્યાએ દોઢું થઈ જશે. આ વસ્તુ વાપરે પ્રોડક્શન દોઢું છે. આ તમે 1-2 વર્ષ વાપરો તો સારામાં સારા રિઝલ્ટ તમને મળશે. અને તમારે જો આ વસ્તુ લેવી હોય તો તમારે થોડું એડ્રેસ જણાવી દો, કોઈ ખેડૂત મિત્રને જરૂર હોય તો લઈ શકે. આક્રાસન મિશન, ગામ નોંધોત્રી, પટેલ હરેશકુમાર માધવલાલ. કોન્ટેક્ટ નંબર છે 73 599 5166. જે મિત્રોને કોઈ કોન્ટેક્ટ કરવા આ નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ એક જમીન વિહોણા અને પોતાના સુરતથી અહીંયા આવીને ખેતી કરે છે અને પોતે પશુપાલન ધંધો કરે છે તેમના વિશેની અગત્યની માહિતી. અત્યારે તેમના જોડે જમીન છે, પશુપાલન છે, તો પણ એ લોકો પશુપાલન કે ખેતીમાં ધ્યાન આપતા નથી અને 12, 10, 15 હજારની જોબ માટે રોજ દોડે છે. એની જગ્યાએ તમે જો આ રીતે ટેકનોલોજી સાથે ખેતીમાં અને પશુપાલનમાં સારામાં સારી ધ્યાન આપશો તો સારામાં સારી તમે કમાણી કરી શકો છો. અને તમે જો રૂબરૂ મુલાકાત લેવી તો રૂબરૂ મુલાકાત પર કોન્ટેક્ટ નંબર આપેલો છે, તમે આ ફાર્મની લઈ શકો છો. તો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પ્રેરક યુટ્યુબ ચેનલ સાથે. આભાર. જય જવાન, જય કિસાન.